નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડિયો લેક્ચરની અંદર તમે સામાન્ય રીતે 14મા ચેપ્ટરની અંદર ભૂતાપીય ઉર્જા તમે છેલ્લે ભણી ગયા હતા. હવે આપણે 14મા ચેપ્ટરની અંદર સામાન્ય રીતે ન્યુક્લિયર ઉર્જા ભણવાની છે. એ આપણો છેલ્લો ટોપિક છે ન્યુક્લિયર ઉર્જા. આપણે ન્યુક્લિયર ઉર્જા ભણી લઈશું એટલે આપણે 14મું ચેપ્ટર પૂરું થઈ જશે. તો ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 14 ऊर्जाના સ્ત્રોતો. તો ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 14 ઊર્જાના સ્ત્રોતો. હવે એની અંદર આપણે માત્ર ન્યુક્લિયર ઉર્જા એક ભણવાની બાકી છે. આ ન્યુક્લિયર ઉર્જા ભણી લે એટલે આપણું ચેપ્ટર કમ્પ્લીટલી પૂરું થશે. ન્યુક્લિયર ઉર્જા કોને કહેવાય? તો આપણે જે ટોપિક ભણવાનો છે ન્યુક્લિયર ઉર્જા, તો આપણે જે ટોપિક ભણવાનો છે ન્યુક્લિયર ઉર્જા, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ન્યુક્લિયર ઉર્જા એટલે શું? ન્યુક્લિયર ઉર્જા કોને કહેવાય? તો સામાન્ય રીતે ન્યુક્લિયર ઉર્જા કોને કહેવાય ને ન્યુક્લિયર ઉર્જા એટલે શું એના વિશે આપણે ભણીએ. તો ન્યુક્લિયર ઉર્જા એટલે શું ને ન્યુક્લિયર ઉર્જા કોને કહેવાય? વાસ્તવમાં ચેપ્ટર 9મા ધોરણનો ટોપિક છે. 10મા ધોરણની અંદર એટલું બધું કંઈ ખાસ છે નહીં. ન્યુક્લિયર ઉર્જા ઓલરેડી 11-12 સાયન્સમાં પણ આવે છે, પણ આપણે જે આ ન્યુક્લિયર ઉર્જા ભણવાની છે પ્રાથમિક લેવલની ભણવાની છે. ન્યુક્લિયર ઉર્જા સમજતા પહેલા અમુક ટોપિક સમજવા પડે. કોઈ પણ તત્વ 3 કણના બનેલા હોય. ત્યાં 3 કણનું નામ છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો સામાન્ય રીતે ન્યુક્લિયર ઉર્જા છે, તો ન્યુક્લિયર ઉર્જા સમજતા પહેલા તમારે થોડીક માહિતી એવી મેળવવી પડે કે કોઈ પણ તત્વ માત્ર 3 કણના બનેલા છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે, પ્રોટોન અને ન્યુટ્રોન છે એ કેન્દ્રની અંદર કેન્દ્રિત થયેલા, અને ઇલેક્ટ્રોન છે એ સતત એની આજુબાજુમાં પરિભ્રમણ કરતા હોય. પ્રોટોન અને ન્યુટ્રોન છે એ પ્રોટોન અને ન્યુટ્રોન એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલા હોય, અને ઇલેક્ટ્રોન છે એ સતત પરિભ્રમણ કરતા હોય. તો આ પ્રોટોન અને ન્યુટ્રોન એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલા છે. એ કેન્દ્રને આપણે તોડવાનું છે અને એ કેન્દ્રને આપણે જોડવાનું છે. એ કેન્દ્ર છે એને આપણે તોડી નાખવાનું છે, અથવા એ કેન્દ્રને જોડવાનું છે. એ કેન્દ્રને આપણે તોડશું એટલે કે આ કેન્દ્રને આપણે તોડશું અને એમાં જે ઉર્જા છૂટી પડે છે, અથવા કેન્દ્રને જોડશું અને એમાં જે ઉર્જા છૂટી પડે છે એને ન્યુક્લિયર ઉર્જા કહેવાય. વાસ્તવમાં આનું નામ ન્યુક્લિયર ઉર્જા શું કામ રાખવામાં આવ્યું? તો આપણે કેન્દ્રને તોડીએ છીએ અને કેન્દ્રને ઇંગ્લિશમાં ન્યુક્લિયસ કહેવાય, અને ન્યુક્લિયસ ઉપરથી ન્યુક્લિયર ઉર્જા એવું નામ રાખવામાં આવ્યું. તો સામાન્ય રીતે ન્યુક્લિયર ઉર્જાને સમજતા પહેલા થોડાક ટોપિક સમજી લેવા પડશે તમારે કે કોઈ પણ તત્વ છે એ 3 કણના બનેલા હોય, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. હવે આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે, એમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે એ કેન્દ્રની અંદર કેન્દ્રિત થયેલા હોય. ઇલેક્ટ્રોન સતત પરિભ્રમણ કરતા હોય છે. ઇલેક્ટ્રોન છે એ સતત શું કરતા હોય છે? પરિભ્રમણ કરતા હોય છે. હવે આપણે ખ્યાલ કરીએ તો એવું કીધું કે આ કેન્દ્ર છે એ એમાં કેન્દ્રની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનથી આખું કેન્દ્ર બને છે. એ કેન્દ્રને તોડવાનું અથવા કેન્દ્રને જોડવાનું, એ દરમિયાન જે ઉર્જા છૂટી પડે, કેન્દ્ર તોડતા જે ઉર્જા છૂટી પડે કે કેન્દ્રને જોડતા જે ઉર્જા છૂટી પડે, એવી ઉર્જાને ન્યુક્લિયર ઉર્જા કહે છે. આ ન્યુક્લિયર ઉર્જાને 2 વિભાગમાં વહેંચી શકાય. એક છે ન્યુક્લિયર વિખંડન અને બીજી ઉર્જા છે એ ન્યુક્લિયર સંલયન. ન્યુક્લિયર સંલયન. તો ન્યુક્લિયર ઉર્જાને 2 વિભાગમાં વહેંચી શકાય. એક છે ન્યુક્લિયર વિખંડન અને બીજી ઉર્જા છે ન્યુક્લિયર સંલયન. તો ન્યુક્લિયર ઉર્જાને 2 વિભાગમાં વહેંચી શકાય છે. એક ન્યુક્લિયર વિખંડન અને બીજું હશે ન્યુક્લિયર સંલયન. ન્યુક્લિયર વિખંડન એટલે શું? તો કેન્દ્રને તોડવા, જે તોડતા કેન્દ્રને
તોડતા જે ઊર્જા છૂટી પડે ન્યુક્લિયર વિખંડન કહેવાય. અને કેન્દ્રને જોડતા, કેન્દ્ર છે એ કેન્દ્રને જોડતા જે ઊર્જા છૂટી પડે ન્યુક્લિયર સંલયન કહેવાય. આ ન્યુક્લિયર વિખંડન છે ને એમાં યુરેનિયમ 292 જેવા ભારે તત્વનો ઉપયોગ થાય. અને ન્યુક્લિયર સંલયન છે તો એની અંદર ડ્યુટેરિયમ કે ટ્રિટિયમ જેવા હાઇડ્રોજન 1H1 1H2 અને 1H3 જેવા હલકા ન્યુક્લિયસ એટલે કે હલકા તત્વોનો ઉપયોગ થાય. તો ન્યુક્લિયર વિખંડન છે યુરેનિયમ જેવા ભારે તત્વો માટે ઉપયોગી છે. સંલયન છે એ ન્યુક્લિયર સંલયન એ હલકા તત્વો દરમિયાન થાય. જ્યારે યુરેનિયમ 292 ઉપર પ્રોટોનનો મારો ચલાવવામાં આવે ત્યારે અમુક તત્વ છૂટા પડે છે અને ઊર્જા છૂટી પડે છે. એવી રીતે આ હાઇડ્રોજન જેવા ન્યુક્લિયસને જ્યારે જોડવામાં આવે ત્યારે હિલિયમ જેવું ભારે તત્વ બને છે અને ઊર્જા છૂટી પડે છે. અહીંયા તમે જોવો છો કે યુરેનિયમ ઉપર પ્રોટોનનો મારો ચલાવ્યો, યુરેનિયમ ઉપર પ્રોટોનનો જેવો મારો ચલાવ્યો એને કારણે કેન્દ્ર તૂટ્યા અને જે ઊર્જા છૂટી પડી એને ન્યુક્લિયર વિખંડન કહેવાય. અને હલકા તત્વને જોડ્યા, હલકા તત્વને જોડી અને જે ઊર્જા છૂટી પડી અને કોઈ ભારે ન્યુક્લિયસ બન્યું જે ઊર્જા છૂટી પડી એને ન્યુક્લિયર સંલયન કહેવાય. ન્યુક્લિયર ઊર્જા એટલે કાંઈ નહીં, જ્યારે તમે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા કરો છો કે જ્યારે તમે ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા કરો છો ત્યારે પ્રક્રિયકોમાં જેટલું વજન હોય ને એના કરતાં ઓછું વજન અહીંયા મળે. તો અહીંયા 292 હતા એના કરતાં ઓછું મળ્યું તો બાકીનું જે ગયું સામાન્ય રીતે બાકીનું વજન જે ઓછું થયું એ ક્યાં ગયું તો કે ઊર્જા સ્વરૂપે વિખંડન પ્રક્રિયામાં જોવા મળે. અહીંયા જોયું તો અહીંયા પણ એવું થશે કે 2 ને 2 4 પણ સપોઝ કે અહીંયા 3 થયા કે એના કરતાં ઓછા થયા તો બાકીનું વજન કેમ ગયું તો કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં ઊર્જા સ્વરૂપે છૂટું પડ્યું. આને તમે કેમ ગણી શકો છો કે કોમન સમીકરણ E ડેલ્ટા mc નો સ્ક્વેર એની મદદથી ગણી શકાય છે, જેને આઈન્સ્ટાઈનનું સમીકરણ કહેવાય. આ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા ન્યુક્લિયર બોમ્બ બનાવવા, ન્યુક્લિયર બોમ્બ અથવા ન્યુક્લિયર રિએક્ટર બનાવવા માટે થઈ શકે. રિએક્ટર, આનો ઉપયોગ હાઇડ્રોજન બોમ્બ બનાવવા માટે થઈ શકે. હાઇડ્રોજન બોમ્બ બનાવવા માટે આનો ઉપયોગ થઈ શકે છે. તો આ આખું ન્યુક્લિયર સંલયન હતું, ન્યુક્લિયર વિખંડન હતું. આમ તો મોસ્ટ ઓફલી છે એ ટેક્સ્ટ બુકની અંદર બહુ વ્યવસ્થિત આપેલું છે. તફાવતની દ્રષ્ટિએ પૂછાય તો આવી રીતે મુદ્દાઓ લખો તો ચાલી શકે. બરાબર છે કે ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન વચ્ચેનો તફાવત આપો. આપણે પેલી ટેસ્ટ મોકલીએ છીએ એની અંદર પણ મોકલશું જ આ બધી વસ્તુ, એનો આન્સર બી મોકલશું, આનું મટીરીયલ બી મોકલશું. તો સામાન્ય રીતે ન્યુક્લિયર ઊર્જા છે એનો ટોપિક આ બોર્ડ ઉપર લખેલો છે, એક વખત જોઈ લો પછી હું આખો ટોપિક તમને ફરીથી રિપીટ કરાવી દઉં. હજો ન્યુક્લિયર ઊર્જા હું બોલું છું, તમે બોર્ડ ઉપર ખાલી ધ્યાન રાખતા જજો. ન્યુક્લિયર ઊર્જા, ન્યુક્લિયર ઊર્જા તમારે શીખવી હોય તો એના પહેલા તમારે 8મા ધોરણનું બેઝિક સાયન્સ શીખવું પડે. 8મા ધોરણનો બેઝિક સાયન્સ આપણે શું કહેતા હતા કે કોઈ પણ તત્વ 3 કણના બનેલા હોય, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એમાંનો પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રની અંદર કેન્દ્રિત થયેલા હોય છે, ઇલેક્ટ્રોન સતત કેન્દ્રની આજુબાજુમાં પરિભ્રમણ કરતા હોય છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં કેન્દ્રિત થયેલા હોય છે અને ઇલેક્ટ્રોન સતત પરિભ્રમણ કરતા હોય છે. આવું આપણે 8મા ધોરણમાં શીખવાડી દીધું. 9મા ધોરણના રુથલફોર્ડના પ્રયોગમાં સાબિતી આપી દીધી હતી કે પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં જ હોય અને ઇલેક્ટ્રોન છે સતત પરિભ્રમણ કરતા હોય. આ કેન્દ્રને ઇંગ્લિશમાં ન્યુક્લિયસ કહેવાય. જ્યારે આપણે કોઈ એવી પ્રક્રિયા કરીએ કે કેન્દ્રને તોડવાની પ્રક્રિયા કરીએ કે કેન્દ્રને જોડવાની પ્રક્રિયા કરીએ ત્યારે જે ઊર્જા છૂટી પડે છે એને ન્યુક્લિયર ઊર્જા કહેવાય. કેન્દ્રને તોડવાની અથવા કેન્દ્રને જોડવાની જે પ્રક્રિયા છે અને એમાં દ્વારા જે ઊર્જા છૂટી પડે છે એને ન્યુક્લિયર ઊર્જા કહેવાય. હવે ન્યુક્લિયર ઊર્જાને બે વિભાગમાં વહેંચી શકાય.
એક ન્યુક્લિયર વિખંડન ને બીજું ન્યુક્લિયર સંલયન. ન્યુક્લિયર વિખંડન કોને કહેવું, ન્યુક્લિયર સંલયન કોને કહેવું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં કેન્દ્રને તોડવા ઉર્જા આપવી પડે અથવા કેન્દ્રને તોડવાની પ્રક્રિયા થતી હોય એને ન્યુક્લિયર વિખંડન કહેવાય. જેમાં કેન્દ્રોને જોડવાની પ્રક્રિયા થતી હોય તેને ન્યુક્લિયર સંલયન કહેવાય. ન્યુક્લિયર વિખંડનમાં યુરેનિયમ જેવા ભારે તત્વનો ઉપયોગ થાય, જ્યારે ન્યુક્લિયર સંલયનની અંદર હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો પેલું પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ જેને સંકેતમાં 1H1, 1H2 અને 1H3 વડે દર્શાવાય એવા હલકા ન્યુક્લિયસ એટલે કે હલકા કેન્દ્રનો ઉપયોગ થાય. આ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા છે શું? તો કે યુરેનિયમ જેવા ભારે તત્વો પર જ્યારે પ્રોટોનનો મારો ચલાવવામાં આવે ત્યારે રાસાયણિક પ્રક્રિયા કે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા થાય છે. તો યુરેનિયમ જેવા ભારે તત્વો ઉપર જ્યારે પ્રોટોનનો મારો ચલાવો છો ત્યારે એમાંથી ઉર્જા છૂટી પડે છે અને એ ઉર્જાને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા દ્વારા મળતી ન્યુક્લિયર ઉર્જા કહેવાય. આ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોનું વજન અને નિપજોનું વજનમાં તફાવત જોવા મળે છે. આ પ્રક્રિયકોનું વજન અને નિપજોના વજનમાં જે તફાવત જોવા મળે છે એટલે કે પ્રક્રિયકો કરતાં નિપજોના વજનમાં થોડોક ઓછું જોવા મળે છે, તો જે બાકીનું વજન જે ઓછું થઈ ગયું એ ન્યુક્લિયર ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું. એવી જ રીતે સંલયન પ્રક્રિયામાં પણ એવું જ હોય છે કે સામાન્ય રીતે હલકા ન્યુક્લિયસ એટલે કે જેનું દળ હળવું છે એને ભેગા કરવામાં આવે છે ને ભારે ન્યુક્લિયસ બને છે ત્યારે પણ વજનનો તફાવત ઉદ્ભવે છે. આ વજનના તફાવત જેટલી ઉર્જા છૂટી પડે છે ને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવાય. આમ તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા ન્યુક્લિયર બોમ્બ અને ન્યુક્લિયર રિએક્ટરની અંદર થાય, જ્યારે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા હાઇડ્રોજન બોમ્બ બનાવવા અને સૂર્ય અને ચંદ્રની અંદર જે પ્રક્રિયા થતી હોય ને એ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે. તો આવું બધું આની અંદર લખેલું છે. થોડાક આના ગેરફાયદા પણ છે એની આપણે ચર્ચા કરી દઈએ. કેવા ગેરફાયદા છે આ પ્રક્રિયાઓના એટલે કે ન્યુક્લિયર ઉર્જાના? તો ન્યુક્લિયર ઉર્જાની અંદર જે તત્વો વાપરવામાં આવે યુરેનિયમ કે પછી ડ્યુટેરિયમ કે પ્રોટિયમ, સંલયન હોય કે વિખંડન હોય ગમે હોય, જ્યારે આની અંદર જે પ્રક્રિયા તત્વો વાપરવામાં આવે છે એ સામાન્ય રીતે રેડિયોએક્ટિવ તત્વ છે જે પૃથ્વી ઉપર ખૂબ જ ઓછી માત્રામાં પ્રાપ્ય છે. પ્લસ બીજું એ સિવાય આ રેડિયોએક્ટિવ તત્વ છે ઓછી માત્રામાં પ્રાપ્ત છે એટલું તો ખરું જ, પ્લસ આ પ્રક્રિયા પૂરી થાય પછી જે નકામો કચરો ઉદ્ભવે છે એ રેડિયોએક્ટિવ કચરો હોય છે. આ રેડિયોએક્ટિવ કચરો આપણા માટે હાનિકારક હોય છે, જે આપણા શરીરમાં જાય તો કેન્સર જેવા રોગો પણ પેદા કરી શકે છે. તો આ ન્યુક્લિયર ઉર્જાના ગેરફાયદા છે. ન્યુક્લિયર ઉર્જાના ફાયદા એવા છે કે મોસ્ટ ઓફની બીજી બધી ઉર્જા કરતાં આપણે આ સસ્તી મળે છે. ભારતમાં પણ ઘણી બધી જગ્યાએ આપણે ન્યુક્લિયર રિએક્ટરો આવેલા છે. ન્યુક્લિયર રિએક્ટરો એક એવી વસ્તુ અથવા તો એવી જગ્યા છે કે જ્યાં ન્યુક્લિયર બોમ્બ ફોડવામાં જ આવે છે, પણ એ ન્યુક્લિયર બોમ્બ છે એ નિયંત્રિત અવસ્થામાં ફોડવામાં આવે છે, અનિયંત્રિત અવસ્થામાં નહીં. યુદ્ધ થાય ને જ્યારે ન્યુક્લિયર બોમ્બ ફોડે ત્યારે એ અનિયંત્રિત અવસ્થામાં તબાહી મચાવે. જ્યારે ન્યુક્લિયર રિએક્ટરની અંદર જે ન્યુક્લિયર બોમ્બ ફોડવામાં આવે છે એ નિયંત્રિત અવસ્થામાં ફોડવામાં આવે છે, જેના દ્વારા જે ઉર્જા પ્રાપ્ત થાય છે આપણે એને વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ કરી શકાય. બીજું ન્યુક્લિયર સંલયનની જ્યારે આપણે વાત કરતા હોય તો ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાની અંદર જે આ કેન્દ્ર જોડવાની વાત છે એમને કેન્દ્ર ન જોડે. આ કેન્દ્રને જોડવા માટે ખૂબ જ ઊંચી માત્રામાં દબાણ અને મિલિયન ડિગ્રી ટેમ્પરેચર જોઈએ. ખૂબ ઊંચી માત્રામાં દબાણ અને મિલિયન ડિગ્રી ટેમ્પરેચરે જ હાઇડ્રોજન અણુ જોડાય. બાકી હાઇડ્રોજન અણુ જોડી શકાતું જ નથી. તો આ મિલિયન ડિગ્રી તાપમાનને ઊંચું દબાણ માટે હાઇડ્રોજન બોમ્બ બનાવવા માટે સૌપ્રથમ ન્યુક્લિયર બોમ્બ બનાવવામાં આવે છે અને ન્યુક્લિયર બોમ્બની મધ્યમાં હાઇડ્રોજન બોમ્બ મૂકવામાં આવે છે. જ્યારે ન્યુક્લિયર બોમ્બ ફૂટે છે ત્યારે મિલિયન ડિગ્રી ટેમ્પરેચર અને દબાણ ઉદ્ભવે છે અને એની વચ્ચે રહેલો હાઇડ્રોજન બોમ્બ છે એ ત્યારબાદ કેન્દ્ર જોડી સંલયન પ્રક્રિયા કરી અને વિનાશક ઉર્જા પ્રાપ્ત કરે છે. આમ તો ન્યુક્લિયર વિખંડન કરતાં ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં બહુ વધુ માત્રામાં ઉર્જા છૂટી પડે છે. તો આની એક થોડીક ડિટેલ હતી. સંલયન પ્રક્રિયા તો માત્ર જાણકારી માટે જ છે.
વિખંડન પ્રક્રિયા આખી આપણે ટેક્સ્ટ બુકમાં આપેલી છે, રિફર કરજો, વાંચજો અને વિડીયો જોજો. મારો વિડીયો જોઈ લો પછી આ ટેક્સ્ટ બુકમાંથી તમારે ફરીથી એક વખત વાંચી લેવું. હવે આપણે આગળ જઈએ તો આ બધી ઉર્જાઓ તો આપણે ભણી, ટોટલ 9 ઉર્જા હતી, બધી 9 ઉર્જા ભણી લીધી. આ 9 ઉર્જામાં આપણે જોયું તો અમુક આપણા માટે ફાયદાકારક હતી ને અમુક પ્રદૂષણ મુક્ત હતી ને અમુક છે પ્રદૂષણ ફેલાવતી હતી, અમુક નજીકના ભવિષ્યમાં ખાલી થઈ જતી હતી ને અમુક પાછી સામાન્ય રીતે લોંગ ટાઈમ માટે આપણે વાપરી શકતા હતા. તો એવું આ બધી ઉર્જાઓ છે એ આપણે એમ થાય કે જે આપણે ફાયદો કરતી હોય અને પ્રદૂષણ ઓછું કરતી હોય એ જ ઉર્જાનો આપણે ઉપયોગ કરાય. પણ એવું નથી, તમે કોઈ પણ ઉર્જા વાપરશો, પછી પવન ઉર્જા હોય, ન્યુક્લિયર ઉર્જા હોય, સમુદ્રિક ઉર્જા હોય કે ભૂતાપીય ઉર્જા હોય કે અશ્મિભળકણ, થોડા ઘણા વધતા ઓછા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન કરશે જ. કોઈ પણ એક પણ એવો ઉર્જા સ્ત્રોત નથી જે પર્યાવરણને નુકસાન ન કરતો હોય. મોટા ભાગના ઉર્જા સ્ત્રોતો પર્યાવરણને નુકસાન કરે જ છે, બરાબર છે, વધતા ઓછા પ્રમાણમાં કરતા હોય. તો આપણે એવા જ ઉર્જા સ્ત્રોતોની પસંદગી કરાય કે જે ઓછામાં ઓછું પર્યાવરણને નુકસાન પહોંચાડે અને વધુમાં વધુ આપણે ઉર્જા પ્રાપ્ત થઈ શકે. તો જ્યાં લગીન પ્રયત્ન એવો કરવો કે આપણે એવા જ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ કે જેને કારણે ઓછામાં ઓછું પર્યાવરણને નુકસાન થાય. તો પર્યાવરણને બચાવવા માટે એવા ઉર્જા સ્ત્રોતોની પસંદગી કરો જે લોંગ ટર્મ હોય, લાંબો સમય સુધી આપણે ઉર્જા આપતા રહીએ અને શક્ય હોય ત્યાં સુધી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે. તો પર્યાવરણને બચાવવા માટેની તો આપણે ઓલરેડી 15મા અને 16મા ચેપ્ટરમાં બધી પદ્ધતિઓ જોઈએ જ ગયા કે આ બધી પદ્ધતિઓથી આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ. તો આપણે અહીંયા 14મું ચેપ્ટર પૂરું કરીએ છીએ. હવે પછી આપણે જે કાંઈ જોશું 14મા ચેપ્ટરમાં, તો એ 14મા ચેપ્ટરમાં હવે જે કાંઈ આપણે બાકી છે એ લખાણ સંબંધિત પ્રશ્નો બાકી છે. હવે આપણે આ જે લખાણ સંબંધિત છે કઈ પ્રશ્નો બાકી છે એ લખાણ સંબંધિત આપણે બધા જ પ્રશ્નો ક્લિયર કરવાના છે, બરાબર છે. પછી ત્યાર પછીનો જે સમય વધે એની અંદર આપણે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના પ્રશ્નો પણ ક્લિયર કરવાના છે. એટલે કે એ બધી વસ્તુ છે ને હું તમને પેલું આપણે સ્ક્રીન રેકોર્ડરનો વિડીયો બનાવીએ છીએ કે જેની અંદર પ્રશ્ન અને જવાબ બધું આવી જાય એ રીતે જ તમને સમજાવશો એટલે તમારે એમાંથી લખવા પણ ઉપયોગી બને. તો આ 14મું ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ, 15મું ચેપ્ટર ઓલરેડી પૂરું કરી દીધું, 16મું ચેપ્ટર બી ઓલરેડી પૂરું કરી દીધું. હવે પછી જ્યારે ક્યારેય આપણે મળશું ત્યારે આપણે આના જે કંઈ લખાણ સંબંધિત પ્રશ્નો છે એ ક્લિયર કરશું, સ્વાધ્યાય ક્લિયર કરશું અને ત્યારબાદ સામાન્ય રીતે આપણે 12મું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, બરાબર છે. કે જેથી 12મા ચેપ્ટરની થોડીક ફિઝિકલી ચેપ્ટર છે 12મું, એના માટે તમારે કેલ્ક્યુલેટર ને એવું બધું જોશે. તો 12મા ચેપ્ટરની શરૂઆત આપણે કરીએ એ પહેલાં તમને થોડીક એના વિશે માહિતી કીધી. તો તમારે 12મા ચેપ્ટરમાં ગુણાકાર, ભાગાકાર એવું બધું આવશે. 12મું ચેપ્ટર છે એ 12મા ચેપ્ટરની અંદર ગુણાકાર, ભાગાકાર સિવાય ઉપરાંત સૂત્ર ને એવું બધું આવશે. તો 12મા ચેપ્ટરને બહુ થોડુંક આમ કહેવાય તો ફિઝિકલી ચેપ્ટર છે એટલે થોડુંક અઘરું કહી શકાય. આ બધા તો બહુ નોર્મલી ચેપ્ટર હતા એટલે કોઈ ઇસ્યુ નહોતો, પણ હવે પછીના જે ચેપ્ટર છે એ ફિઝિકલી હશે એટલે થોડાક અઘરા હશે. એટલે એના માટે તમારે કન્ટિન્યુ લેક્ચર જોવા મળશે. તમને જે કઈ જગ્યાએ આમાં ન ખબર પડી હોય તો એ તમે ફોન કરી અથવા તો વોટ્સઅપ મારફતે પૂછી શકો છો. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે 14મા ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નોને ક્લિયર કરશું. નમસ્તે વિદ્યાર્થી. न्यूक्लियर एनर्जी, इसका नाम सुनते ही कई लोगों के दिमाग में जंग, बर्बादी, लोगों का मरना और जापान के 2 शहर हिरोशिमा और नागासाकी याद आते हैं। लेकिन हकीकत ये है कि इस टेक्नोलॉजी से न सिर्फ एटॉमिक बॉम्ब बल्कि बड़े ही साफ सुथरे तरीके से बिजली को पैदा किया जा सकता है। आप इस बात का अंदाजा ऐसे लगा सकते हैं कि 1 किलो का यूरेनियम जो कि न्यूक्लियर एनर्जी के लिए ईंधन का काम करता है वो उतनी ही बिजली पैदा करता है जितना कि 2500 टन कोयला जलाकर पैदा होती हैं, जो कि दिल्ली जैसे शहर को 6 घंटे चलाने के लिए काफी है। न्यूक्लियर पावर हमारे समाज के लिए सही है कि नहीं, हमने इस बारे में बहुत सोचा और ये डिसाइड किया कि चलो आपके साथ इस अनुभव को शेयर करते हैं।
ये सब 1945 में शुरू हुआ, जब दुनिया में पहली बार एटॉमिक बॉम्ब को इस्तेमाल किया गया, जिसने पूरी दुनिया को हिलाकर रख दिया। और साइंटिस्ट्स इस खोज में लग गए कि इतनी भारी मात्रा में एनर्जी को इलेक्ट्रिसिटी में कैसे कन्वर्ट किया जाए। न्यूक्लियर पावर बनाना बज़ाहिर तो बहुत ही आसान और सस्ता लग रहा था, लेकिन सच्चाई ये थी कि फिजिक्स को इंजीनियरिंग में बदलना कागज पे तो आसान था, लेकिन असली जिंदगी में बहुत ही मुश्किल। कई प्राइवेट कंपनियां इस काम को बहुत ही जोखिम भरा समझते थे, इसलिए रिसर्च में भी कोई ज्यादा इंटरेस्ट नहीं था। लेकिन लोग इस टेक्नोलॉजी को लेकर काफी उत्सुक थे, जो उनको बहुत ही सस्ती बिजली दे रहा था और तेल और गैस पर ज्यादा डिपेंडेंट होने से भी बचा रहा था। दुनिया में आज जितने भी न्यूक्लियर पावर रिएक्टर्स हैं, उनमें आधे से ज्यादा 1970 से लेकर 1985 तक ही बनाए गए, क्योंकि न्यूक्लियर पावर को 1970s में ज्यादा सीरियसली लिया गया, जब अरब कंट्रीज में लड़ाई की वजह से पूरे दुनिया में तेल की कीमतें आसमान को छूने लगी और कई देश बाकी ऑप्शंस की तरफ देखने लगे जो उनको बिना किसी रुकावट के एनर्जी सप्लाई कर सकता था, और उन्हीं में से एक न्यूक्लियर पावर भी था। न्यूक्लियर एनर्जी से न्यूक्लियर पावर को कैसे पैदा किया जाए, यह सवाल तो हर किसी के दिमाग में घूम रहा था, लेकिन इसका बुनियादी उसूल बहुत ही साधारण है, जिसमें एक चेन रिएक्शन के जरिए पानी को बहुत गर्म किया जाता है, जो हाई प्रेशर भाप में कन्वर्ट होकर टरबाइन को चलाता है, जिसके माध्यम से बिजली पैदा होती है। न्यूक्लियर फिशन कोयले के मुकाबले में कई लाख गुना ज्यादा एनर्जी छोड़ता है, और जब यूरेनियम 235 को किसी बंद चैम्बर में बहुत ही हल्के न्यूट्रॉन से बमबारी की जाती है, तो वो उसको एब्जॉर्ब करके कई सारे टुकड़ों में बांट देता है, जिसकी वजह से ऊर्जा रेडिएशन की शक्ल में निकलकर आसपास के पानी को बहुत ही गर्म करती है, और वो पानी हाई प्रेशर भाप में कन्वर्ट होकर टरबाइन को घुमाने में मदद करता है, और ये न्यूट्रॉन्स इस प्रोसेस को रिपीट करते रहते हैं, जिसकी वजह से इसको चेन रिएक्शन भी कहा जाता है। और ये वाला चेन रिएक्शन बर्बाद करने वाले एटॉमिक बॉम्ब रिएक्शन से काफी अलग होता है, जिसमें यूरेनियम को बहुत ही ज्यादा एनरिच किया जाता है, क्योंकि न्यूक्लियर पावर रिएक्टर्स में जो यूरेनियम इस्तेमाल होता है वो खाली 5 या 6% प्योर होता है, जबकि एटॉमिक बॉम्ब बनाने के लिए यूरेनियम का 90% से ज्यादा प्योर होना बहुत ही जरूरी है। अब प्रॉब्लम ये थी कि कौन से टाइप का न्यूक्लियर रिएक्टर बनाया जाए, क्योंकि चुनने के लिए कई सारे डिजाइन्स को तैयार किया गया था, और हैरानी से एक ऐसे डिजाइन को चुना गया जो साइंटिस्ट्स के यहाँ भी ज्यादा पॉपुलर नहीं था, द लाइट वाटर रिएक्टर। वो इसलिए क्योंकि इसमें कई ऐसे फायदे थे जो बाकी रिएक्टर्स में थे ही नहीं, जैसे कि ये डिजाइन तैयार था, काम करने के लिए रेडी था और बहुत ही ज्यादा महंगा नहीं था। द लाइट वाटर रिएक्टर में एक मॉडरेटर से न्यूट्रॉन्स की एनर्जी को कंट्रोल में रखा जाता है, जो कि पानी की मदद से भी किया जा सकता है। ये मॉडल ज्यादा पॉपुलर इसलिए हो गया क्योंकि ये बहुत ही सिंपल और सस्ता था, हालांकि ना तो ये सबसे ज्यादा सुरक्षित और ना ही टेक्निकली ज्यादा एडवांस था। न्यूक्लियर एनर्जी वाकई में थर्मल पावर, जियोथर्मल एनर्जी और हाइड्रो पावर से भी ज्यादा साफ है, लेकिन उसका ये मतलब नहीं कि न्यूक्लियर एनर्जी हमारे लिए लॉन्ग टर्म सोल्यूशन है, क्योंकि यूरेनियम जो कि न्यूक्लियर पावर प्लांट्स में ईंधन का काम करता है, दुनिया में सबसे ज्यादा खतरनाक और जहरीला एलिमेंट है। 1986 में चेरनोबिल न्यूक्लियर डिजास्टर ने सेंट्रल यूरोप के ऊपर एक बड़ा सा रेडियो एक्टिव बादल खड़ा कर दिया, जिसमें करीब 31 लोग मर गए और 5 से 6 हजार लोग बड़े ही घातक रेडियो एक्टिव कैंसर का शिकार हुए। और जब 2011 में जापान के फुकुशिमा न्यूक्लियर रिएक्टर का हादसा हुआ तो लोगों ने इसको बड़े ही गंभीरता से लिया, और इंडिया में भी न्यूक्लियर रिएक्टर्स के आसपास रहने वाले लोगों ने इसका पूरा विरोध किया। लेकिन पूरी दुनिया में सरकारें बढ़ती एनर्जी डिमांड को लेकर न्यूक्लियर पावर प्लांट्स को बनाती रहीं, और आज न्यूक्लियर पावर दुनिया के लगभग 10% एनर्जी डिमांड को पूरी कर रहा है। पूरे दुनिया में इस वक्त 450 से ज्यादा न्यूक्लियर पावर प्लांट्स चल रहे हैं और 57 नए रिएक्टर्स को बनाया जा रहा है, जिसमें 22 इंडिया में पहले से ही ऑपरेशनल हैं और 6 रिएक्टर्स को भी बनाया जा रहा है, जबकि पाकिस्तान में 5 रिएक्टर्स फंक्शनल और 2 नए रिएक्टर्स पर काम चल रहा है, जिनकी टोटल कैपेसिटी 10,500 और 3,500 मेगावाट्स के करीब है। दुनिया में आज 80% से ज्यादा न्यूक्लियर रिएक्टर्स को 30 से 40 साल पहले पुरानी टेक्नोलॉजी से बनाया गया है, जो कि नए रिएक्टर्स के मुकाबले में ज्यादा सुरक्षित नहीं है। आज कई कंट्रीज के सामने ये चैलेंज है कि वो पुराने रिएक्टर्स की जगह नए रिएक्टर्स को बदल दे या किसी दूसरी टेक्नोलॉजी की तरफ चलना शुरू करे, जिसका कुछ अलग ही कॉस्ट और हमारे एनवायरनमेंट पे बदलाव होगा, जैसे कि सोलर या विंड एनर्जी।
तो आपको क्या लगता है, क्या हमें न्यूक्लियर एनर्जी का इस्तेमाल करना चाहिए या नहीं? इसके बारे में हम आपको पॉजिटिव और नेगेटिव पॉइंट्स अपने अगले वीडियो में बताएंगे। तब तक आप हमें नीचे कमेंट सेक्शन में ये बताइए कि क्या आप न्यूक्लियर एनर्जी के सपोर्ट में हैं या विरोध में, और क्यों हैं। अगर आपको ये वीडियो पसंद आया तो स्क्रीन पर बाएं वाला अंगूठा दबाना मत भूलिए, और अगर आपने अभी तक हमारी चैनल को सब्सक्राइब नहीं किया है तो नीचे दिए गए सब्सक्राइब वाले लाल बटन और घंटी को जरूर प्रेस करें, क्योंकि ऐसा करने से आप हमारा कोई भी वीडियो मिस नहीं करेंगे। Nucleus of an atom. It can be obtained by two types of reactions, fission and fusion. Nuclear fission produces energy through the splitting of atoms, which releases heat energy that can be harnessed to produce electricity. The fuel most commonly used for nuclear fission is uranium. However, other elements such as plutonium and thorium can also be used. All of today's operating nuclear plants use nuclear fission to generate electricity. The second type of nuclear energy is nuclear fusion, the same process that powers our sun. Fusion is a nuclear reaction in which atomic nuclei collide at a high speed and join to form a new type of atomic nucleus. During this process, matter is not conserved because some of the matter of the fusing nuclei is converted to photons, which produces energy. Fusion power offers the prospect of an almost inexhaustible source of energy. However, creating the conditions for nuclear fusion presents a potentially insurmountable scientific and engineering challenge. A recent experiment has shown that nuclear fusion can be achieved. However, it has not yet been successfully demonstrated on a commercial scale. Today, nuclear power plants account for 11% of global electricity generation, with about 80% of that installed capacity being in OECD countries. All of this capacity is nuclear fission. Nuclear energy, through fission, can release 1 million times more energy per atom than fossil fuels. Nuclear plants have large power generating capacity and low operating costs, making it ideal for baseload generation. Because of its large scale and centralized nature, it can easily be integrated into electricity grids, requiring few changes to existing infrastructure. However, upfront capital costs are intensive and present financial risks to investors given the long time frames power plants must operate to recover these costs. Nuclear energy does not emit greenhouse gas emissions. For this reason, it is often seen as a substitute for fossil fuel electricity and a solution for mitigating climate change. However, nuclear power holds a wide variety of environmental and health issues. The largest concern is the generation of radioactive wastes such as uranium mill tailings, spent reactor fuel, and other radioactive wastes. Some of these materials can remain radioactive and hazardous to human health and the environment for thousands of years. Several nuclear accidents in recent history have negatively impacted the environment and surrounding communities, making nuclear power a controversial topic for the general public. That's nuclear energy.